જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે સુરત મહાનગરપાલિકા દ્વારા સાઉથ ઇસ્ટ ઝોન લિંબાયત વિસ્તારમાં ઉધનાયાળ ખાતે સુરત ભુસાવલ રેલવે લાઇન પર આવેલા સાંઈ બાબા મંદિર નજીક 53 કરોડ 58 લાખના ખર્ચે નિર્માણ થયેલા લિંબાયત ડિંડોલીને જોડતા અંડરપાસનું લોકાર્પણ કરાયું હતું। સુરતમાં બનેલા ગુજરાતના સૌથી લાંબા રેલવે અંડરપાસનું કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। લિંબાયત ડિંડોલી રેલવે અંડરપાસનું લોકાર્પણ 60 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે। અંડરપાસમાંથી પસાર થતા વાહન ચાલકોને ગરમી અને ધૂળમાંથી મુક્તિ મળે તે માટે હીટેડ વેન્ટિલેટર એર કન્ડિશન સિસ્ટમ ફિટ કરવામાં આવી છે। અંડરપાસ ખુલ્લો મુકાતા દરરોજ અંદાજે 60,000 વાહન ચાલકોને ટ્રાફિકમાં રાહત મળશે। લિંબાયત અને ડિંડોલીને જોડતા અંડરપાસના ઉદ્ઘાટન સાથે સુરતના વાહન ચાલકો માટે એક મોટી મુશ્કેલીનું સમાધાન થયું છે। અગાઉ સાંઈબાબા મંદિર પાસે સુરત ભુસાવલ રેલવે લાઇનને કારણે વાહન ચાલકોને લાંબી ચક્કર કાપવી પડતી હતી, ત્યારે આ અંડરપાસ ખુલ્લો મુકાતા વાહન ચાલકોને ટ્રાફિકમાં રાહત મળશે। અંડરપાસની અંદર પાણી ન ભરાય તે માટે 40,000 લીટરની 2 વિશાળ ટાંકીઓ બનાવાઈ છે। 4 પાવરફુલ પંપો દ્વારા વરસાદી પાણી તરત જ બહાર કાઢી શકાશે। 7 રેલવે ટ્રેકની નીચેનો આ અંડરપાસ રાજ્યનો પ્રથમ છે, જે સંપૂર્ણ વેધર પ્રૂફ સિસ્ટમથી સજ્જ છે। આગ લાગે તો સાવચેતીનું સંપૂર્ણ આયોજન છે। આ અંડરપાસ માત્ર હળવા વાહનો માટે જ છે, જેમાં મોટા વાહનોની અવરજવર રોકવામાં આવી છે। 10 લાખ રૂપિયાના ખર્ચે ફાયર સેફટી સિસ્ટમ વિકસાવવામાં આવી છે, જેમાં 4 ઇંચની પાણીની પાઇપ અને 15-20 મીટરના અંતરે નોઝલ લગાવવામાં આવ્યા છે, જેથી કોઈપણ આગની ઘટના સમયે તુરંત કાર્યવાહી કરી શકાય। અંડરપાસની લાંબી લંબાઈને કારણે વાહનોથી ઉત્પન્ન થતો ધુમાડો અને ગરમી સુરતના વાહન ચાલકો માટે મુશ્કેલી ન સર્જે તે માટે વિશેષ હીટેડ વેન્ટિલેટર એર કન્ડિશન સિસ્ટમ લગાવવામાં આવી છે। 1.5 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવેલી આ ટેકનોલોજી ગરમ હવા બહાર કાઢીને અંદર તાજી હવા લાવવાની સુવિધા પ્રદાન કરશે। सूरत शहर में आज एक अंडरपास ब्रिज का लोकार्पण हुआ है। इसकी विशेषता है कि पूरे राज्य में ये सबसे लंबा ओवरब्रिज है और ये अद्यतन ओवरब्रिज के अंदर बीच में कहीं भी अगर ऑक्सीजन की कमी भी आती है तो उसके लिए विशेष व्यवस्था हाईटेक व्यवस्था भी की गई है कि जिसके कारण अंदर भी ऑक्सीजन का प्रवाह चलता रहेगा। जैसे सूरत शहर में सबसे लंबा रूट BRTS का है, उसी तरह ये 500 मीटर लंबा ये अंडरब्रिज यहाँ पर बना है। અંડરપાસ એક મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉદાહરણ છે, જે સુરતની સતત વધી રહેલી વસ્તી અને વાહનોની સંખ્યાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે। લિંબાયતના લોકો માટે બેસ્તાન ઓવરબ્રિજ સુધી સીધી કનેક્ટિવિટી મળશે, જેથી અવરજવર વધુ સરળ બનશે। આગામી વર્ષોમાં આવા વધુ પ્રોજેક્ટો માટે મહાનગરપાલિકા મહેનત કરશે, જેથી સુરતની પરિવહન વ્યવસ્થા વધુ આધુનિક બની શકે। મહાકુંભ